તો હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ, જય ગુજરાત. બધા કેમ છો? મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં છે. અત્યારનું ગુડ મોર્નિંગ, અને કે 9 વાગી ગયા છે, 4 થઈ ગયા છે. આપણે નાઈ બાઈ થઈ તો પાછળનું બેકગ્રાઉન્ડ છે. આજનો બ્લોગ તો તમને ખબર જ હશે કે આજે રક્ષાબંધન છે. ચાલો ગાઈસ, કામ છે ગામમાં, તો ગામમાં જઈએ. તો ગાઈસ, આપણી રાખડી બાકડી બંધ થઈ અને બેઠી ગયા છે, કારણ કે દીદી અને મારા પટેલ એ ગયા છે રાખડી બાંધવા. અને આ જો આપણો ભાણો હૂતો જ, કારણ કે એની ધ્યાન તો રાખવી પડે ને એકાદાને. બધા ગામમાં હોય ગયા છે, હું એક જ ઘરે છું. બાકી બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી નાખજો. હા જો ભાણામાં તે ભાઈ પંખા ફરે બે ફાર્મ. આપણે કંઈ એકલાને ઉલટું નથી, કારણ કે કંટાળો આવે છે એકલાને. ચાલો ગાઈસ, મળીએ પછી. ગાઈસ, અત્યારે વાગી ગયા છે 1 વાગો એવો છે. અત્યારે જમી લઈએ. 1 વાગી જશું તો અત્યારે જમીને તો આરામ કરી લઈએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો મળીએ પછી. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે દવા છાંટવા. અત્યારે છાંટે જે દવા એટલામાં તો છાંટી લીધી. હા કાંક પીરો દેખાશ ને એટલે છાંટી દઈએ. આપણી પાસે શું પોપ છે, વજનમાં બહુ છે ને ગરમી થઈ ગયું, કારણ કે આપણું આવું એવું ઓછું આવડે, કારણ કે આપણે જમીન ન હોય ને એટલે. ગાઈસ હાલો દવા છાંટે, વિડીયોમાં બનાવી રહેજો. દેખો ગાઈસ, આના છોડવા નવરાવી દેવાના થાય. કંઈ વધે કે વધે નહીં, બાકી આખા છોડવા નવરાવી દેવાના થાય. કારણ કે જો વરસાદ આવીએ ને તો આમ થાય સુકાઈ જાય. છોડવા જો પલારી જ દેવાના છે. હવે આ એટલામાં કપાયનું 1 નંબર છે. આ ઢોરાનો ભાગ છે ને એમાં જરીક કેવરાવે, કારણ કે પાણી ઓલું થાય કે એટલે. આ પૈણાનો ભાગ કહેવાય, આ એ બીજાનો છે. બાકી આપણે આજ લડી જ લેવાનું છે. તો મોરલાઈ બોલે કે નહીં, કારણ કે ગામડામાં મોરલા બોલલા બધું બોલે, પંખીડા હોય. કમેન્ટમાં કહી દઈશું કે આમ જ દવા છટાય ને આપણે ઓછું ભાવે. લીલીના ઘેર ગાઈસ, ચલો દવા છાંટ લઈએ, મળીએ પછી.
તો ગાઈસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા આવી ગયા, કારણ કે દવા છાંટીને એટલે નાહવું તો પડે, એટલે નાહી લીધા. આપણે આવી ગયા ખેતરમાં. ખેતરમાં તો કારણ એમ આવ્યા છે કે એવું લાગે તો એક રીલ બનાવી નાખીએ, બાકી બીજું તો કાંઈ નહીં. હા જો ઢેલ રખડેશ કે નહીં, એ ઢેલ છે. બાકી જો દવા તો છાંટી જ દીધી ઓલરેડી આપણે. હવે વરસાદ નહીં આવે ને તો પાણીનું કંઈક કરવું પડશે, નકર બધું સુકાઈ જાય. તો ચાલો ગાઈસ રીલ બીલ બનાવી લઈએ, પછી મળીએ. તો ગાઈસ આપણે રીલ બનાવી લીધી છે ને આપણે બેનું બધી રાખડી બાંધીને બધું હોઈ ગયું ને હવે આપણે જઈએ ઘરે, કારણ કે મહેમાન તો આવતા હતા પણ આપણે દવા છાંટતા હતા એટલે મહેમાન બધા બીજા આવતા હતા. બેનું તો બધી રાખડીઓ બાંધીને હોઈ ગયું હતું, પછી જ આપણે પોપ પાડ્યો હતું. તો જરીક આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં કહી દેજો. બાકી જો આપણો ગેટ સાડા મોટો ગેટ છે. તો ચાલો ગાઈસ મળીએ પછી. તો ગાઈસ અત્યારે 7:30 વાગી ગયા છે, જમવાનો સમય થઈ ગયો છે, દિવાઈ થઈ ગયા છે. તમે જોઈ શકો અત્યારે દૂધ દિવાઈ થઈ ગયા છે, અત્યારે જમવાનો સમય થઈ ગયો છે. યાર તમારા ભાઈને ફોલો કરો યાર, તમે વિડીયો જોશો પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા, તો નવા ભાઈ બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય બધા, બાય બાય.